હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટ એચએસ વિષય કમ્પ્યુટર મેન્સ એક્ઝામ માટે ક્વેશ્ચન અને આન્સર જોશું. ક્વેશ્ચન નંબર 13 છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. બીજી વસ્તુ મિત્રો, હું તમને એક વાત કહેતા ભૂલી જાઉં છું કે જેટલી તમે કન્ટેન્ટની અંદર 100 માર્કમાં મહેનત કરો છો ને, સામે એટલી જ મહેનત છે ને 100 માર્કનું જે જનરલ પેપર છે ને, નિબંધ ને લેટર ને જે બધું પૂછાય એમાં પણ મહેનત કરજો. કારણ કે આમાં તમે 80 અપ માર્ક લેશો, પણ વાંચો ઓલા પાર્ટમાં તમે માર્ક નહીં લ્યો 60 ઉપર કે 70 ઉપર, રાઈટ, તો તમે છે એ મેરિટમાં આવી શકશો નહીં. એટલે બેય પાર્ટમાં એટલી મહેનત કરજો કે જેથી તમારું મેરિટ સારું બને. ક્વેશ્ચન નંબર 1 જોઈએ કે બ્લુ ગ્રિફોન એ ઓપન સોર્સ WYSI પ્રકારનું સોફ્ટવેર છે. તો આપણો આન્સર થશે રાઈટ, કારણ કે એ કેવું છે, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું જ છે. સેકન્ડ ક્વેશ્ચન કે માહિતી સંકોચનમાં ટેબલની શરૂઆતમાં ડોલર ચિહ્નનું નિશાન કરવામાં આવે છે. તો આપણો આન્સર થશે રોંગ. શું કામ? તો કે માહિતી સંકોચનમાં ટેબલની અંતમાં ડોલરનું ચિહ્ન હોય છે અને સ્ટાર્ટિંગમાં કેરેટ ચિહ્ન હોય છે. ત્રીજું, એરેમાં આપેલી કિંમતવાળો ઘટક મળે તો તેનું સૂચક સ્થાન પરત કરે છે. તો આપણો આન્સર થશે રાઈટ. શું કામ? તો કે જો આપેલી કિંમતવાળો ઘટક એરેમાં મળે ને તો એ ઇન્ડેક્સ પોઝિશન પરત કરે, એટલે કે સૂચક સ્થાન પરત કરે. અધરવાઇઝ છે ને, યાદ રાખજો કે -1 કિંમત પરત કરે છે. ક્વેશ્ચન નંબર 4, એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો લિટરલ છે. તો અહીંયા આગળ આ વિધાન આપણું થશે ખોટું. શું કામ? તો કે એરે છે ને એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો ચલ છે, લિટરલ નથી. ક્વેશ્ચન નંબર 5, એરે ઓબ્જેક્ટને 2 રીતે બનાવી શકાય. તો આપણું આન્સર થશે રાઈટ, 2 રીતે બનાવી શકાય છે. છઠ્ઠું, ઇન્હેરિટન્સમાં 2 ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ હોય છે. તો આ વિધાન પણ આપણું થશે રાઈટ, કારણ કે ઇન્હેરિટન્સમાં 2 ક્લાસ વચ્ચે ઇઝ એનો સંબંધ હોય અને કમ્પોઝિશન અને એગ્રીગેશનની અંદર યાદ રાખજો મિત્રો કે હેઝ એ પ્રકારનો સંબંધ હોય છે. સાતમું કે પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. મિત્રો, આ પ્રશ્ન છે ને વિઝિબિલિટીનો છે. 4 પ્રકારની વિઝિબિલિટી અવેલેબલ છે: પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ અને પ્રોટેક્ટેડ. તો અહીંયા આગળનો આ પ્રશ્ન છે પ્રાઇવેટ, કે પ્રાઇવેટ જો તમે ડિક્લેર કરો કોઈ પણ વેરિયેબલ અથવા મેથડને તો સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય. તો આપણું વિધાન આ સાચું થશે. 8મો પ્રશ્ન કે દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોતા નથી. તો યાદ રાખજો આ વિધાન આપણું ખોટું છે, કારણ કે દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય જ છે. 9મું, જ્યારે પુનરાવૃત્તિની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે ફોર લૂપ વપરાય છે. આપણું વિધાન આ સાચું થશે, કારણ કે તમારે ફોર લૂપને કેટલી વખત ફેરવવી, 5 વાર હોય તો ફોર લૂપમાં આઈ વેરિયેબલ લ્યો તો એના બરાબર કેટલું થાય, =5, રાઈટ. તો અહીંયા આગળ છે પુનરાવૃત્તિની સંખ્યા તમારી નક્કી જ છે, તો તમે ફોર લૂપ વાપરી શકો છો. એટલે આપણું વિધાન કેવું થશે, રાઈટ. 10મો ક્વેશ્ચન કે વાઇલ લૂપ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. તો અહીંયા આગળ આપણું વિધાન છે એ ખોટું થશે. શું કામ? તો કે વાઇલ લૂપ છે ને એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે અને ડુ વાઇલ લૂપ છે ને એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. એટલે આ વિધાન આપણું થશે ખોટું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.